આખું ના રેલ તો થઈ ગયો. આ જો ગાઈસ, આ ઇલાયચીનો પ્લાન્ટ જો હર્ષ ઠાકોર બ્લોગ્સ. તો જય મિત્રો, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. અને અત્યારે વાગી રહ્યા છે 9:30 અને આપણા જે આ કુલર છે એનો પંપ બંધ થઈ ગયો, તો આપણો પંપ બદલવાનો. તો ચલો એનો પંપ બદલી બ્લોગમાં બનાવી દો. આ જો ગાઈસ, આ કુલરનો જૂનો પંપ, તો આને આપણે કાઢી દઈએ ને તો અહીંયા નવો ફિટ કરીએ. તો જો ગાઈસ, ફાઇનલી આપણે બીજા પંપનું કનેક્શન કરી દીધું. હવે ચાલુ કરીને જોઈએ આને કે પાણી ઉપર ફેંકે કે નહીં ફેંકે. ચાલો. તો તમે જોઈ શકો છો મિત્રો, ફાઇનલી આપણો પંપ લાગી ગયો અને કમ્પ્લીટ વર્ક કરે. તો આનો ચેક કરી દઈએ આને. તો ગાઈસ, હું અત્યારે જઈ રહ્યો છું દુકાને ગામમાં, કારણ કે આપણે પંપનું કનેક્શન તો કરી દીધું કુલરમાં, પણ વાયર ટેપ નથી, તો ઇન્સ્યુલેટ કરવું પડે, એટલા માટે વાયર ટેપ લેવા જઈ રહ્યો. તો મિત્રો, હવે આપણે વાયર ટેપ લઈ લીધી છે, તો હવે જઈને ઇન્સ્યુલેટ કરીને ફટાફટ કુલર પેક કરી દઈએ. તો જો ગાઈસ, આપણે પંપનું કનેક્ટ કરી દીધું છે, દેખો. ફાઇનલી પાણી આવવા મળ્યું. આ જો ગાઈસ, પેપ્સીની હાલત. પેપ્સીના ઉપર બરફ આવી ગયો, આ બાજુથી ઓરેન્જ અને આ બાજુથી બરફ. ફ્રીઝરમાં મૂકી દીધી તો આવી થઈ ગયું. આ જો ગાઈસ, અમારી બચપનની ફોટો. આ હું છું અને આ મારો ભાઈ હર્ષિલ. ફોટો કેવો લાગે તમને કોમેન્ટ કરજો. તો ગાઈસ, હવે આપણે શ્રીફળ ખોલીએ. બાકી શું હા. બા છોડ્યા ચમ તોડો. આ છોડ્યા ચમ તોડો. આ છોડ્યા શું કરવાનું? બહાર કરવા કૂચાઈ ના કરતા. કૂચાવી કૂતા ચાહી લાવે દુકાને. કૂતા છે ને બેઠા કૂતા જો ગાઈસ, ઓર્ગેનિક કૂચા. તો ગાઈસ, હા બહુ પાવ તમે બી શ્રીફળ ફોલો તો એનો આ ઓર્ગેનિક કૂચો બનાવી દેજો. એના છિલકા ફેંકતા નહીં. થોડું એકાદ લોકોને તો જો ગાઈસ, ફાઇનલી આપણે શ્રીફળ ખોલી દીધું. આ જો આટલા બધા છિલકા ભેગા થયા. આખું ના રેલ તો થઈ ગયો.
આ દેખો ગાઈસ પથ્થર જેવું નારિયેળ આખી કાચરીમાં અલગ થઈ ગઈ પથરા જેવું લાગે જો ગાઈસ બીજું બી શ્રીફળ ફોલવાનું હોય તો આ બી ફોલી દઈએ તો ગાઈસ આપણે આ શ્રીફળ બી ફોલી દીધું હવે આને શાંતિથી ધ્યાનથી આપણે અંદરથી નાળિયેર કાઢી લઈએ અને પછી આપણે બંને કાછલીઓથી પેલો જે આપણે કપ આવે એ બનાવીએ ચલો ટ્રાય કરીએ તો ગાઈસ હવે આને આપણે પ્રોપરલી કટ કરી દઈએ રાઉન્ડમાં તો ગાઈસ ફાઇનલી આપણે આ કટ કરી દીધું આમાંથી તો કંઈ ના નીકળ્યું તો હવે મસ્ત જોઈન્ટ કરીને આપણે બનાવીએ કપ તો બને રહેજો બ્લોગમાં તો ગાઈસ હવે હું નીકળી ગયો છું પાછો દુકાને જવા માટે કારણ કે આપણે જે કપ બનાવવાનો એને જોઈન્ટ કરવા માટે આપણે ફેવિકિક લઈ આવીએ તો ફેવિકિકથી જોઈન્ટ કરીશું તો બને રહેજો બ્લોગમાં અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય સબસ્ક્રાઈબ કરી દો તો ગાઈસ હું અત્યારે મસ્ત જમી લીધું બપોર અને ટેરેસ ઉપર આવ્યો હતો અને ખાલી અવાજ સાંભળો તમે એકદમ ક્લિયર અવાજ આવે પક્ષીઓનો એટલું શાંત વાતાવરણ અહીંયા આપણે હજુ કપ બનાવવાનું ચાલુ નહીં કર્યું થોડી વાર રહીને હવે બનાવીએ થોડી વાર રહી તો ગાઈસ હવે આપણે આને સરખી રીતે વોશ કરી લઈએ પછી આપણે કપ બનાવવાનું ચાલુ કરીએ ચલો તો જો ગાઈસ આપણે આ વોશ કરીને કમ્પ્લીટ કરી દીધું હા અને એની નીચેનું તો બંનેને ચોંટાડીએ અને ફાઇનલ કપ રેડી કરીએ આપણો કપ બની ગયો 2 કલાકની મહેનત બાદ તો એક સબસ્ક્રાઈબ થઈ જાય આ વાત ઉપર અને ચલો આમાં પાણી પી લઈએ જો તો ગાઈસ હવે સાંજ થઈ ગઈ છે તો આપણે હવે મસ્ત મોઢું મોઢું ધોઈને ફ્રેશ થઈ જઈએ ચલો તો ગાઈસ હવે હું ને હર્ષેલ નીકળી ગયા છીએ ખેતરમાં જવા માટે તો ચલો તમને ત્યાંનો ખેતરનો વ્યૂ બતાવું બને રહેજો વ્લોગમાં તો ગાઈસ ફાઇનલી આપણે ખેતરના કાચા રસ્તા ઉપર એન્ટર કરી દીધું છે જો તમને બતાવું રેતીવાળો રસ્તો આ બાજુ બી ખેતર આ બાજુ બી ખેતર ફાઇનલી આપણે આપણા ખેતરે પહોંચી ગયા છીએ અને બને રહેજો વ્લોગમાં હું તમને અહીંયાના વ્યૂ બતાવું મસ્ત
ગાઈસ આ ઇલાયચીનો પ્લાન્ટ જો આ ઇલાયચીનો પ્લાન્ટ છે ગાઈસ. આ દેખો વ્હાઈટ રોઝ. આ જો મિત્રો આ દ્રાક્ષનો પ્લાન્ટ છે આખો આવી રીતે હોય દેખો. ગાઈસ હવે આપણે પાછા નીકળી ગયા છીએ ઘર બાજુ, કારણ કે હવે જવાનું છે આપણે દૂધ લેવા. તો જઈએ હવે ઘર બાજુ. શાયરી સાંભળી હતી છે મસ્ત. तो कहते हैं ना सपने हमेशा बड़े रखो, सपने हमेशा बड़े रखो, चांद तक नहीं तो आसमान तक तो पहुंच ही जाओगे. હસવાની હતી તો હસવું હતું. એટલી મસ્ત શાયરી કીધી હસ. આ જો ગાઈસ આંબાવાડી. તો ગાઈસ હવે દૂધ લઈને આવી ગયા હતા અને હું આવી ગયો તો ટેરેસની બી ઉપર. તો જો મસ્ત વ્યૂ બતાવું. તો જો ગાઈસ ફાઇનલી આપણું બાઇક બી આવી ગયું છે ઘરે, અને એ રહી આપણી ગાડી ઓમની અને હોન્ડા. તો ગાઈસ હવે આપણે આ વ્લોગ કરીએ છીએ એન્ડ. જો તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને આપણી ચેનલ હર્ષ ઠાકોર બ્લોગને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવા જ ગુજરાતી બ્લોગ જોઈ શકો. જય માતાજી, જય દ્વારકાધીશ.